ડફોળિયાઓ છે, લાયકાત વગરના છે, ખોટી રીતે અહીંયા ઘડી એ લોકોએ નોકરી મેળવી અને જેમ પહેલા ધાડ પાડવા ચડ્ડી ગેંગ આવતા તેવી ઉદય ગેંગ ઘૂસી ગઈ. તમારા જે વાત છે મનીષભાઈની વાત છે, થોડું કડવું બોલીશ, ખોટું લાગે તો માફ કરજો. જે યુવાનો મને ઓળખે છે, જે આગેવાનો મને ઓળખે છે, એ બધા જાણે છે. મનીષભાઈને જ્યારે બનાવ બન્યો ત્યારથી 4-5 કોલ મેં કર્યા અને 4-5 કોલ એમને ઉપાડ્યા. એમનો ભાવ સારો હતો. એમના મિત્રો જોડે વાત કરી, 1-2 જણ અહીંયા જાણે પણ છે. એમને એવું કીધું કે રાજનીતિ એટલે રાજ્યોની નીતિ પર બોલવું, અને નીતિ જે આપી છે સંવિધાને બાબા સાહેબ આંબેડકરે આપી છે, પણ એ સંવિધાનિક નીતિમાં ઘૂસી ગયેલી આ માનસિકતા વાળી એક સંઘી ઉધયો એને ખોલી રહી છે. એને રોકવું એ રાજનીતિ. બીમાર હોવા છતાં પણ આ ફોનો આવવાના કારણે હું તમારી વચ્ચે ઉપસ્થિત. આ કાગળમાં લખ્યું છે મારો વિડીયો ઉતારજો, અને અહીં કેટલા જણા એડવોકેટની બંદર પૂરું કર્યું છે મને કહો. કર્યું છે ને? એનો તમે ભણેલા છો ને? એવું છે? તો તમે બધા ઇંગ્લિશ આવડે સારી રીતે? તમે બધા પોલીસ પણ ઊભી છે અહીંયા. પોતે પણ એડવોકેટ છું. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કોણે કહેવાય એ સર્ચ કરજો, એ કાયદો વાંચજો અને પછી આ ડફોળિયાઓને કહેજો. એકેડેમિક લડાઈ હોઈ શકે, વહીવટ બાબતની લડાઈ હોઈ શકે, આમાં કોઈ મિનમેક નથી. હવે મારો મુદ્દો પહેલો સાંભળજો. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવા વાળો, પોલીસ પણ ઊભી છે, એ જાય કે એની જોડે કોઈ કરાવવા માટે આવે, એ પહેલો. નંબર 2, સેક્સ્યુઅલ હેરેસમેન્ટની અરજી જો 7 હોય તો આ સરદારની ધરતી પર, આ સરદારની સામે હું પોતે અલ્પેશ પુરોહિત સોગંદ ખાઈને પ્રતિજ્ઞા લઉં છું, આ ડફોળિયાઓ અરજી જાહેર લઈને આવે, પોલીસ કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ છે, તો આખી જિંદગી એમની ખુરશીઓ સાથે 18 તારીખે લાફો મારે, 18 તારીખે લાફો મારે, અને 23 તારીખે જ્ઞાન આવે કે મારી જોડે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ. 18 તારીખે લાફો મારે તો 19 તારીખે પણ જ્ઞાન આવી શકે, 20 તારીખે પણ આવી શકે. આ બાબતે હું એટલા માટે વિરોધમાં છું. હું ના મનીષભાઈને સપોર્ટ કરું છું, ના બેનના વિરોધમાં છું નથી, પણ હું જે સાચું છે એની પડખે છું અને રહીશ. અને આજે તમે બધા અહીંયા ઉભા છો, હું કહું છું, બહુ કડવી વાત કહું છું. કચરો હોય ને એ બહાર આંગણામાં વારવા કરતા પહેલા ઘરે વારવો પડે. તમારા સમાજમાં જે લાલચુ દલાલિયાઓ, જેને પોતાને ફાયદો લઈ લેવો છે, એવા ચાટુ કાઢતા કરનારા દલાલોની લીધે આજે તમારી આ દશા છે. પહેલા એમને સુધારો. અને હું આ ધરતી પરથી કહું છું, ઓગસ્ટના મહિનામાં, ઓગસ્ટ સુધીનો હું સમય આપું છું. ભારતીય જનતા પાર્ટીને RSSમાં તમારા સમાજના જેટલા જોડાયેલા હોય એ બધાને મળો. એ પહેલા તમે પ્રયત્ન કરો. જો એમની તાકાત હોય અને 7.5 સૂટ ખાધી હોય એમની માએ, જે ભાજપ અને RSSમાં તમારા સમાજના છે, તો તમને ન્યાય અપાઈ દે. મારે આવવાની જરૂર નથી. પણ એ નહીં અપાવે તો મારી જોડે આવજો. ઓગસ્ટના મહિનામાં એ સામે છાતી ઠોકીને બેહીને લડી. કમિટી આ જાહેરમાં કહું છું, જો મીડિયાના મિત્રો અહીં ઉભા હોય તો 6 મિનિટનો વિડીયો બતાવીને કમિટી કરે છે. અલ્યા તમારામાં જરીક પણ સત્યતા હોય મૂર્ખાઓ, તો 30 મિનિટનો વિડીયો જાહેર કરો, ખબર પડી જશે સાથે શું છે. એટલે આ આખો પ્રોપોગન્ડા એટલા માટે રચવામાં આવ્યો છે. મને 1-2 જણ મળ્યા,
અને કે અલ્પેશભાઈ તમને ખબર છે એ સાહેબે એટ્રોસિટીની દાખલ કરવાનું, એટ્રોસિટી ઓપન પર દાખલ થાય તો કેવું થાય? હવે એનો જવાબ આપી દો. 23 તારીખે ઉપજાવી કાઢેલી, બનાવી કાઢેલી, માનસિક રૂપથી પોલિટિકલ પ્રમાણે બનાવેલી અરજી ખોટી સેક્સ્યુઅલ હેરેસમેન્ટની દાખલ કરવામાં આવી, એની કમિટી બની એટલે મનીષભાઈએ સાચી અરજી, સાચો બનાવ, સાચો અન્યાય જેને એટ્રોસિટી થાય એ દાખલ કરી. પોલીસે એને દાખલ નથી કરી. બની શકે કેમ મોડા આવ્યા શું એવો પ્રશ્ન. કારણ કે એમના મિત્રોનું કહેવું હતું કે મનીષભાઈ શિક્ષક તરીકે એવું વિચારે છે કે હું મારી આ લડાઈ જે છે એ લડાઈ છે મારી શાની, તો એકેડેમિક લેવલ મારી લડાઈ વહીવટીય છે, એમાં હું આનો ઉપયોગ કરીશ. અન્યાય થવા છતાં, આખા ક્લાસના વચ્ચે લાફો મારવા છતાં, ગમે એમ બોલવા છતાં, અને હું કહું છું કે ન્યાય કોને છોડો? કોઈ જાતિ, કોઈ ધર્મની વાત ના કરશો. તમે આટલા મોટા મોટા બોર્ડો ટીવી વાળા છે, 30 મિનિટનો વિડીયો તમે મીડિયાને આપી દો, કારણ કે આ કોઈ ગમે એવો વિડીયો તો છે નહીં. બધા જોઈ અને લોકો ન્યાય કરે કે કોણ સાચું કોણ થઈ જશે. મારું દુઃખ એ છે કે સરદાર પટેલ યુનિવર્સિટી નહીં, એની પહેલા વિદ્યાપીઠ હતી, યુનિવર્સિટી બની અને યુનિવર્સિટી બન્યા પછી શરમનાક આટલી નીચ કક્ષાની વિચારધારા અગર અહીં ઉદયની જેમ ઘૂસી હોય તો પહેલી વાર છે. એટલા માટે આ વિચારધારાને બિલકુલ એ લોકોને પણ મેં કહ્યું છે કે તમે ઉદય ના હો, તમે આ સરદારની ગોર ખોદનારાઓ ના હો, તો તમે લોકો કેમ ન્યાયમાં બોલતા નથી? કેમ નિષ્પક્ષ નથી? કેમ વિડીયો નથી આપવો? કેમ કમિટી નથી બનાવી? કેમ વિદ્યાર્થીઓના જવાબ નથી લેવા? કેમ એક જ કમિટી ચલાવી છે? આ બધા સવાલો પૂછવામાં. સિન્ડિકેટની અંદર ટેબલ આઇટમ, આ ટેબલ આઇટમ છે ભાઈ. કોઈને ટર્મિનેટ કરવો, કોઈનું ભવિષ્ય, મને એક વાત કાયદાની જોગવાઈ છે કે કોઈને પણ મદદ કરવી હોય અને કોઈ મહિલા દબાયેલી, કચડાયેલી, ગરીબ હોય તો એને ખાતામાંથી પૈસા અપાય. આ બેનમાં એક ઠરાવ કર્યો કમિટીએ, કેટલી વિસ્તૃત જોરદાર કમિટી કે એમને કાનૂની લડવાનો ખર્ચ પણ યુનિવર્સિટી આલશે. 2.5 લાખના પગારદાર ઘરમાં 6 લાખ પગાર આવે છે, છતાં યુનિવર્સિટી પૈસા આપશે. અને એક બીજી વાત, ડીવાયએસપી એવું કે છે કે પીએસઆઈ એ મારી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરી. દાખલા તરીકે શું કે છે? ડીવાયએસપી એવું કે, દાખલો આપું છું, ધારો કે કુલપતિ એવું કે રજિસ્ટ્રાર નહીં, એ તો રજિસ્ટ્રાર થી નીચે છે, એટલે એક્ઝામિનેશન કે એ રજિસ્ટ્રારે મારું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કર્યું. અરે ઉપલા અધિકારીનું હેરેસમેન્ટ નીચલે વાળો કરી જાય તો તમે નોટિસ કેમ ના આપી? તમે મેમો કેમ ના આપ્યો? તમે ખુલાસો કેમ ના માંગ્યો? તમે એમની સામે શિક્ષક પગલાં કેમ ના લીધા? અને આ બધા જ અધિકાર ડિપાર્ટમેન્ટ ઓફ હેડની અંદર સત્તા યુનિવર્સિટી સરકારના નિયમો મુજબ આપવામાં આવે છે. આમાં સરકારી નોકરી કરતા હશે બધા ખબર? આજે ઉપલા અધિકારીનું ના સાંભળે તેને મેમો આપે કે ના આપે? નોટિસ આપે કે ના આપે? શિક્ષકો પગલાં કેટલે બેન કેમ ના? તો તમે અહીંયા 1 વર્ષ સુધી હું બચ્યા કરતા હતા ભાઈ. આ તમામ બાબત જે છે, અને હું આમાં એ પણ કહું છું કે આમાં બેન યા સાહેબનો વાંક નથી. આમાં એક સડી ગયેલી ઉદયની માનસિકતાઓની ગેંગ જે છે, ગેંગ, એ ગેંગ આ કાવતરું આ યુનિવર્સિટીની ગોળ ખોદવા માટે કરી છે. મને તો એવી પણ વાત મળી છે, ચર્ચા ચાલી રહી છે, વિષય તપાસનો છે કે એક ભાઈએ તો છોકરીની મેટરમાં 2 લાખ આપીને આ લોકોએ સમાધાન કરાવ્યું હતું. ત્યારે તમને નૈતિકતા ના યાદ આવી? અમુકમાં એમના મળતિયાઓ છેનારવાઓ હોય
તો સમાધાન કરવાનું, અને જે ના હોય એને બનાવવાનો. એવું હોય એટલે આ તમામ રજૂઆતોમાં તમારા જેટલા મુદ્દા છે એનો અભ્યાસ મેં કર્યો છે. ઘણા બધા આગેવાનો એમ કહેતા હતા કલ્પેશભાઈ તમે દરેકમાં બોલો છો તો આમાં કેમ નહીં? તમે બધા મારા સોશિયલ મીડિયા પર જઈને જોજો, બનાવ બન્યો ત્યારે પણ હું બોલ્યો છું, મીડિયાના મિત્રોને પૂછ્યો પછી પણ હું બોલ્યો છું, અને એના પછી હાલ પણ હું પહેલો બોલ્યો છું, અને આજે પણ તમને બધાને વચન આપું છું. પણ પહેલા તમે ઘર સાફ કરો, અને તમે કહેતા હો તો હું તમારા વાળાના નામ જાહેર કરું જે દલાલી કરે છે. દિલમાં સંઘ ને મોઢા પર આંબેડકર કેમનો મેળ ખાય? જે આજ બેસીને અહીંયા જ બેસી. અને બીજી વાત, આ કમિટીમાં 1 વર્ષ એક જણ આમનું વિદ્યાર્થી રહી ચૂક્યું છે. હું એમને વિનમ્રતાથી મારા બેનશ્રીને પૂછવા માંગુ, જે પણ હોય એમને, કે તમને 1 વર્ષમાં તમને ભણાયા એવું લાગ્યું કે સાહેબ એવું કહી શકે? અને આ તો જે ભણીને ગયા કમિટી છે એ બેનને પૂછું છું. હલકા મેઘવાન નામ બોલો નહીં આપ, હલકા મેઘવાન. અને હું તમને કહું છું, મારી તિજોરીમાં અહીંયા પટ્ટાવાળાથી લગાઈ અને વીસીથી લગાઈને બધાના કાળા ચિઠ્ઠા હોય છે, એટલે મને ખબર હોય છે કે કોણ કેવો છે. પણ પહેલી વાર એવો બનાવ બન્યો કે મનીષભાઈ સોલંકી નામના પ્રોફેસર માટે મારે સંશોધન કરવું પડ્યું, કારણ કે એક વ્યક્તિ, પણ એમાં પણ એમના ફાધર કદાચ આઈએસ ઓફિસર હતા, કલેક્ટર હતા. મને કોઈ કીધું કે કલેક્ટર હતા અને આ ભાઈના ગુડ બુકમાં હતા. આ ભાઈ અહીં બેઠા છે ને, એ ભાઈની ગુડ બુકમાં હતા. એટલે હું તમારા બધાને એક મેસેજ એટલે આપવા માંગુ છું કે આ ગુડ બુકમાં હોવા છતાં પણ આ બેડ બુકમાં કઈ રીતે જતા રહો છો એનું સંશોધન પણ બાબા સાહેબ આંબેડકરના ફોટા સામે ઉભા રહીને ચિંતન કરજો. આંબેડકર સાહેબે હું તમને બધાને એક જ સવાલ અહીં બહુ સ્પષ્ટ, કારણ કે હું આંબેડકરને વાંચું છું, ગાંધીને વાંચું છું, સરદારને ભગતસિંહને પણ વાંચું છું. બાબા સાહેબ આંબેડકરે એવું કહ્યું હતું કે શાબ્દિક નહીં માનસિક ગુલામીમાંથી બહાર આવો. એટલે માનસિક ગુલામી એટલે શું? મારે હિતેશભાઈને કહ્યું પેલા કોઈને કદાચ કોઈ બોલાબોલી થઈ જાય તો વાત અલગ છે, પણ મારા મનમાં મારા મગજમાં આ જાતિનો છે, એટલે આ મારી ખુરશીમાં મારી જોડે મારી સંત મને સવાલ ના પૂછવો જોઈએ એવી માનસિકતાથી, એવી બીમારીથી અગર હું પીડાઉં છું તો એની સામે તટસ્થતાથી લડવું એ જ સાચો બાબા સાહેબ આંબેડકર. અને એટલા માટે જ કહું છું, તમે બધા અહીં બેઠા છો, એમની તો જવાબ નથી, એમની જોડે કોઈ જવાબ નહીં હોય, એ તમને જવાબ આપશે પણ નહીં, કારણ કે જવાબ હોવા માટે અભ્યાસ કરવો પડે, કાવતરા નહીં. આ કાવતરું છે. એટલે તમને બધાને વિનંતી કરું છું, કાલે કોઈ ભાઈ કહેતા હતા કોઈ શિક્ષણ મંત્રી, હું નામ કહ્યું શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા છે, એમને વાત કરી છે. મારી તમને વિનંતી છે કે પહેલા એ વાજાજીને જગાડો અને એમને કહો, અને હું તમને ખાતરી આપું છું સમય લો, પુરાવા સાથે હું આવી. અને 2 શરત, મીડિયા અને પોલીસની હાજરીમાં 2 શરત. તમે બધા બેઠા છો ને, હું માહિતી પુરાવા સાથે આપું. હું ખોટો હોઉં તો મને જેલમાં પૂરી દે, પણ આ ખોટા હોય તો કાર્યવાહી કરે એવું પૂછજો. એમની જોડે તાકાત જ નહીં કાર્યવાહી. એ બધાને એક
લાઈટ, એક ગાડી, એક ખુરશી મળી જાય ને આ પરિસ્થિતિ, નામ બી આપીશ, ફોટા બી આપીશ, જાહેર બી કરીશ. પણ સૌથી પહેલા મેં તમને બધાને કીધું એમ, બાબા સાહેબ આંબેડકરનો ફોટો હું ઘણા જણને કહું છું. એક ભાઈને ફોન કર્યો હતો યુનિવર્સિટીમાં, એમને બાબા સાહેબ આંબેડકરનો ફોટો મૂક્યો હતો સ્ટેટસમાં. કોઈ ઉતાર લે ભાઈ કે કેમ હું આંબેડકર અને આરએસએસ જોડે ના હોય. અને હું બિલકુલ અભ્યાસ કરું એટલે કહું છું, બે વિચારધારા ઝેર અને દૂધ જોડે ના પીવાય, મરી જવાય. અને કોઈને પીવડાવીએ તો મરી જાય. બરાબર? તો આપણે બધા આ ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે હું બેઠા છે તમારા તમામને કહું છું, બેઠા છે તમારા બધાને હું કહી દઉં છું, ખાતરી આપું છું, વિદ્યાર્થીઓને પણ આપું છું. તમારું વિદ્યાર્થી કોણ કોણ છે ભાઈ? બહુ સ્પષ્ટ કરી દઉં, 2 મિનિટ ઉભા રહેજો. તમારે બધાને કોઈ મિસ મેસેજ ના છે. નહીં આવો તારું નામ શું છે? આ ફરિયાદ કરવા ગઈ તો કઈ તારીખ? ઘટના બની એ દિવસે ફરિયાદ કરવા જાય છે ત્યારે આ બધા મંજીરા વગાડતા હતા. આટલી મોટી ઘટના બને તો સૌથી પહેલા એમને પગલાં લેવાના હોય, પોલીસને જાણ કરવાની હોય. હું એટલે 18 તારીખે પણ તમે લોકોએ મૌખિક રજૂઆત કોણે કરી? કયા સાહેબ? કોલ ડિટેલ્સ પણ હવે મને એવું કહો, આ સ્ટુડન્ટ જે છે એ કોઈ જાતિ અને ધર્મની રજૂઆત કરવા જાય બોલે મેં આ તો વાત કરી કે ઉપલો અધિકારી મિત્રાને એમ કહે છે તમે કહ્યું, અને આનું સ્વેટફુલ એરેન્જમેન્ટ ચાલુ ક્લાસમાં થાય એવું પહેલી વાર નથી. અને એ પણ આપણે જાતે જઈએ એ પહેલી વાર. અને વિદ્યાર્થીઓની હાજરીમાં, અને વિદ્યાર્થીઓની હાજરીમાં કોઈ જગ્યાએ લખાવતા નથી કે આવું થયું. એટલે આખું કાવતરું કરી અને આ થયું છે. રોસ્ટરની માહિતી સાથે પણ અમે કેટલી જગ્યાઓ આ લોકોએ જાણી જોઈને રોસ્ટરમાં બદલી છે એ પણ માહિતી. પણ કારણ શું છે? 20 પેજનો રિપોર્ટ હોય, એમાંથી મુખ્ય શબ્દો કાઢી મિનિટ્સમાં લખી અને મોકલી દે, અને પછી એવું કે જો આવું આવું થયું. એટલે આ તમારી રજૂઆત સાથે તમારી ટીમ અહીં છે. હું પૂર્વ સિન્ડિકેટ સેનેટ મેમ્બર તરીકે તમને વચન આપું છું અહીંયા યુનિવર્સિટીની હાજરીમાં કે જો આ લોકો તમારી વાત ઓગસ્ટ સુધીમાં નહીં સાંભળે આ 10-15 દિવસમાં, તો ઓગસ્ટમાં હું 100% આંદોલન માટે બેસી જઈશ. પણ એની પહેલા મારી ખાલી 2 વાત છે જેમાં તમારે મદદ કરવાની.
હું તો બેસવાનો છું, જેને આવો ખુલ્લી છાતી આવે. પણ મારી વાત એટલી છે, ત્યાં સુધી મારી બે વાત છે અને એક ખાસ મીડિયમ આપજો. તમારા સમાજના લોકો ભારતીય જનતા પાર્ટી RSS માં હોય તો પહેલા એનો દરવાજો ખખડાવજો, અને જો એમની તાકાત પછી તમને ન્યાય આપવાની ના થાય તો રોંગ નંબર કરીને મોકલી દે, પછી લડીએ. કચરો સાફ ત્યાંથી જ કર્યો. અને એ પણ કીધું તમામ વાતો પુરાવા આપણે આપીશું, આ વિદ્યાર્થીઓ જોડે આવશે. આ લડાઈ હું સ્પષ્ટ કહું છું કે આ વહીવટીય લડાઈ છે, આ એકેડેમિક લડાઈ છે. આ જે રીતે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરી અને આ યુનિવર્સિટીમાં શિક્ષણ જગતમાં સૌથી મોટું આ કલંકિત સંદેશ છે, એને રોકવો પડશે. એ ભલે કોઈ બી સમાજ યા કોઈ બી ધર્મનો માણસ છે. અને એટલું જ વચન આપું છું, કાલે ઉઠીને આવી જ બાબતે કોઈ બીજો ત્રીજો ચોથો કોઈ પણ ધર્મ અને જાતિનો હશે તો પણ હું છાતી ઠોકીને એની સામે આ જ રીતે લડીશ. આ વાત શિક્ષણ જગતની છે. અને આ વિદ્યાર્થીઓની વાત મેં સાંભળી, હું મળ્યો છું. ઘણા વિદ્યાર્થીઓ સ્પેશિયલ મને કહેવા આવ્યા, એવિડન્સ આપવા આવ્યા છે. પછી પણ તમારે નથી સાંભળવી અને કાર્ડ રમવું છે, અને ઉપરથી તમે એવો મેસેજ આપો છો બીજા સમાજોને કે આ તો આપણી પર આવો કેસ કરેલા, આપણી પર નહીં. 23 તારીખે તમે કાવતરું કર્યું એટલે જ સાચી ફરિયાદ લઈને ભાઈ ગયો છે, બાકી એ નથી ગયો. તમારે એને બિરદાવવો પડે. અને મેં તે વખતે પણ કહ્યું હતું મીડિયામાં કે હું ખરેખર એક શિક્ષકને સલામ કરું છું કે શિક્ષકે કલમની તાકાતથી આંબેડકરના વિચારોને તટસ્થ રાખ્યા અને એના ભાઈબંધને એને સ્ટેટમેન્ટ આપ્યું કે હું એટ્રોસિટીની ફરિયાદ નહીં કરું, કારણ કે આ વહીવટી લડાઈ છે. એમને જે કર્યું લીગલી થાય એ બોલ્યા છે ક્લાસરૂમમાં ગમે એમાં વિદ્યાર્થીઓની હાજરીમાં, અને વિડીયોમાં દેખાય છે. અમને એવું છે કેમેરા બંધ કરીને એમનો જ માણસ વિડીયો કાઢી લાવી શકે. એમને એ નહીં ખબર કે દિવાલોને કેમેરાની આજુબાજુ અલ્પેશ પુરોહિત તમારા વિડીયો પણ જોઈ શકે. એટલે આ લડાઈ લડવાની છે. તમે બેઠા છો, પોલીસના મિત્રો હોય છે, જાહેરનામું ચૂંટણીનું છે, મંજૂરી છે, આપણે બેસીશું, પણ આમની પાસે જવાબ નથી. હા, હું તમને સ્પષ્ટ, આમની પાસે કોઈ જવાબ, અને હું કહું છું એમની પાસે જવાબ જ, તમને કશું બોલવાનું નથી. સમાજના 5 આગેવાનો સારા બધા ઊભા છે, એવા રિટાયર થયેલા નોલેજેબલ 5 જણની ટીમ પોલીસ જોડ જાય અને 6 ની જગ્યાએ 30 મિનિટનો વિડીયો આપે, નક્કી અમે કરી લઈશું. બરાબર ને ભાઈ? બરાબર ને? નંબર 2, એક જ જવાબ, 18 લાખો અને 23 ફરિયાદ. કેમ 18 લાખો, 18 ફરિયાદ, 20 ફરિયાદ, પણ એની તપાસ આજ સુધી કેમ નહીં? એનો જવાબ 5 જણને જઈને જાઓ, આપો. અહીંયા ક્યાં વિવાદ છે? અને કોઈ જવાબ માંગવા હોય તો આપો ને. તમે સાચા હશો તો સમાજ તમારી જોડે ઉપર રહે. તૈયાર ને આપણે? તમે સાચા છો તો સમાજ તમારી જોડે. કોઈ પણ મા બેન દીકરી જોડે ખોટું ના થવું જોઈએ, ચોરે આમ મારવો જોઈએ, હું એવું કહું છું. પણ જો આ બાબા સાહેબ આંબેડકરે આપેલા સંવિધાન અને કાયદાનો દુરુપયોગ અગર કોઈ એની પાછળ સંતાઈને કરે તો એને ઉગાડો પાડવા માટે પણ લડવું પડશે. એટલે આ રજૂઆત લઈને જાઓ અને કહો, અને ના કે તો અહીંથી બધા જ શિક્ષણ મંત્રી અને એમની જેટલા ભાજપના સમાજના જ્યાં ચોટેલા છે એમને ઉઠાડો. ઉખડશે તો નહીં, ઉઠાડો અને એમને ઉઠાડી અને લઈ જાઓ. અને લઈ જઈને એમને પૂછો કે આ વિડીયો માંગો, આનો જવાબ માંગો, અને એમને પૂછો. વાત પૂરી. એ બધા ભાજપના RSSના દલાલો છે, એ કશું જવાબ આપશે નહીં. પણ ભાઈ તમારે સમાજના છે, એમને જવું તો જાવ.